નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, અનેક મિત્રોના પ્રશ્નો હોય છે કે સરકારશ્રી દ્વારા જમીનોને લઈને કે રેવન્યુ ડિપાર્ટમેન્ટને લઈને જે નવા પરિપત્રો જાહેર કરવામાં આવે છે એ પરિપત્રો ક્યાંથી ડાઉનલોડ કરી શકાય છે અથવા તો જોવા હોય તો કઈ જગ્યાએ જઈને જોઈ શકાય છે. તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, સરકારશ્રી દ્વારા જે નવા પરિપત્રો જાહેર કરવામાં આવે એ એક ઓફિશિયલ વેબસાઇટ હોય છે કે જ્યાં આગળ મૂકવામાં આવતા હોય છે. એટલે જે તે જમીન છે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે કે કોઈ પણના જે પરિપત્રો છે એ પરિપત્રોને જ્યારે જાહેર કરવામાં આવે ત્યારે વેબસાઇટ પર મૂકવામાં આવે, જેથી કરીને જે પણ વ્યક્તિને એ અનુસંધાને જે પણ પ્રમાણે એમને નવા જે પરિપત્રો છે તે મુજબની જ્યારે કોઈ કાર્યવાહી કરવાની હોય ત્યારે જે તે વ્યક્તિ એ પરિપત્રોને જોઈ શકે. તો દર્શક મિત્રો, બાજુની અંદર તમે ફોનની સ્ક્રીન જોઈ શકશો કે જેની અંદર સંપૂર્ણ પ્રક્રિયા દર્શાવવામાં આવેલી છે. તો સૌથી પહેલા દર્શક મિત્રો, તમે તમારા લેપટોપ અથવા તમારા ફોનની અંદર તમારે ગૂગલ ઓપન કરવાનું છે. ગૂગલની અંદર તમારે ટાઈપ કરવાનું છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ. એટલે રેવન્યુ ડિપાર્ટમેન્ટ તમે લખશો એટલે તેની અંદર સૌથી પહેલી તમારે જે છે એ વેબસાઇટ આવશે. ત્યારબાદ એના પર તમે ક્લિક કરશો એટલે એનું જે હોમ પેજ છે તે ખુલશે. હોમ પેજ ખુલશે અને જો એની અંદર તમે સૌથી નીચે જોશો તો આ જે રેવન્યુ ડિપાર્ટમેન્ટની જે આ એક વેબસાઇટ છે તેની અંદર તમને NAROR અને ગૌરી અથવા એના સિવાયની બીજી તમે કહી શકો કે IORAR આ જે આપણે જે તે કાર્યવાહીના અનુસંધાને આ જે અલગ જે વેબસાઇટો છે તેનો પણ સમાવેશ આ રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર કરવામાં આવેલો છે કે જેની અંદર દર્શક મિત્રો તમે તમારું જે તે કાર્ય છે એ કાર્યના અનુસંધાને જે તે વેબસાઇટ છે એને ખોલીને તમે એની અંદર તમારી કાર્યવાહી કરી શકો છો. પરંતુ દર્શક મિત્રો, એની અંદર જે તમે અંદર જોઈ શકો છો તે પ્રમાણે તમારે જે બુક છે એની અંદર તમારે જવાનું છે. આ એક એની અંદર જે પરિપત્રો છે એને એની અંદર સમાવેશ કરવામાં આવેલા હોય છે. એટલે એને તમે ઓકે કરશો તો એની અંદર જેટલા પણ પરિપત્રો સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યા હોય એને તમને સંપૂર્ણપણે યાદી જોવા મળશે. એ પછી ગણોત ધારાની જમીનને લગતા હોય, રેવન્યુ ડિપાર્ટમેન્ટને લગતા હોય, જમીનને સુધારા વધારાને લગતા હોય, કોઈ પણ પરિપત્રો એની અંદર તમે જોઈ શકો છો. ફોન કે લેપટોપની અંદર બાજુની અંદર એક તમે જોઈ શકો છો કે ડાઉનલોડ કરવા માટેનું પણ ઓપ્શન આપેલું હોય છે. અથવા જો તમારે પ્રિન્ટ કાઢવું હોય તો તેની માટે પ્રિન્ટનું પણ ઓપ્શન હોય છે. એટલે અહીંયાથી તમે એ જે તે પરિપત્રો તમારે જેની જરૂર હોય એ વાંચી પણ શકો છો, ડાઉનલોડ પણ કરી શકો છો અને તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો. એટલે તમારે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે તેની અંદર જવાનું છે અને તેની અંદર જઈને તમારે આ રીતના તમારા જે તે કાર્યવાહી હોય તે પ્રમાણેનું તમે ત્યાં આગળ રિસર્ચ કરીને અને ત્યાં આગળથી તમારે જે પરિપત્ર જોઈએ છે એ તમે મેળવી શકો છો. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.